નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય. આપની સમક્ષ એક સત્ય ઘટના લઈ અને રજૂઆત કરું છું. ખરેખર બહુ સમજ્યાલાયક છે કે આજના સમયની અંદર જે નવયુવાન મિત્રો, યુવાનો અને યુવતીઓ પોતાના 18 વર્ષની ઉંમર પૂરી થાય એટલે સ્વતંત્ર થઈ જાય છે અને સ્વતંત્ર થયા પછી એમનો નિર્ણય એ જાતે કરે છે. જાતે કર્યા પછી એનું પરિણામ શું આવશે એની એમને ખબર હોતી નહીં. હું આપને કહેવા માગું છું કે ગુજરાતમાં કમસે કમ 1 વર્ષની અંદર 2.5 થી 3 લાખ લોકો લગ્ન કરતા હશે અને લગ્ન કર્યા પછી આજના જે યુવાનો અને યુવતીઓ છે એ મોજથી રહે છે 1 વર્ષ, 2 વર્ષ અને 3જા વર્ષ. હું તો એવું માનું છું કે 1 વર્ષની અંદર કેટલાય લોકો છૂટાછેડા લે છે. મોમેડીની ભાષામાં કહીએ તો તલાક લે છે અને ઇંગ્લિશની ભાષામાં કહીએ તો ડિવોર્સ લે છે. પણ એમનામાં સહનશીલતા નથી કે આ છૂટાછેડા કરવા પાછળ અમારી જરા પણ સહનશીલતા નથી. કદાચ બંને વચ્ચે તકરાર થાય અને જો થોડી ઘણી સહનશીલતા રાખતા હોય તો એ તકરાર થતી નથી અને છૂટાછેડા પણ થતા નથી. પરંતુ એ ગુસ્સામાં અને આવેગમાં આવી અને તાત્કાલિક આ મુદ્દા ઉપર ડિસિઝન લઈ અને છૂટાછેડા લઈ લે છે. પોતાનું બાળક હોય તો તેનો પણ એ વિચાર કરતા નથી. હમણે 2 દિવસ પહેલાં હું યુટ્યુબ ઉપર એક વિડીયો જોતો હતો. એટલે બંને પતિ પત્ની થોડા સમય પહેલાં છૂટા થઈ અને બંને જણાએ બીજી જગ્યાએ લગ્ન કરેલા અને અનિવાર્ય સંજોગોમાં જે આ છોકરાની જૂની પત્ની હતી એને એક ઓર્ડર કરેલો કે મારે મંચુરિયન જોવે છે. એટલે મંચુરિયન આપવા માટે જનાર એનો જૂનો પતિ જ હતો. એટલે એને બેલ ખખડાઈ અને જેવી દરવાજો ખોલ્યો તો સામે તેને એની જૂની પત્ની દેખાઈ. એટલે થોડી વાર તો બંને અચમ થઈ ગયા, ચૂપચાપ એક શબ્દ પણ બોલ્યા નહીં. ત્યાર પછી સામેથી તેની પત્નીએ કીધું કે તમે નોકરી છોડી અને અત્યારે આ કામ કરો છો? તો કે હા. તો કે આવો અંદર? તો કે ના, આવો ને કે ચા પાણી કરીને જાઓ. એટલે તેનો જૂનો પતિ તેને માન આપી અને બંને જણ ચા પીવા બેસે છે. ચા પીતા પીતા એમને જૂનો ભૂતકાળ એમનો યાદ આવે છે અને તે કહે છે કે તમને વધારે ખાંડવાળી ચા ભાવતી નથી. અને કેવું છે અત્યારે એકાબીજાના ખબર અંતર પૂછે છે. બંનેની આંખોમાં આંસુ આવે છે. બંને કહે છે કે ખરેખર આપણે જે જૂના સંબંધો હતા એ સારા હતા. અત્યારે જે નવા સંબંધો કર્યા છે એને એટલો વેગ મળતો નથી. એટલે બંને પછતાય છે. એટલે આ વાર્તા ઉપરથી હું આપ તમામ લોકોને કહેવા માગું છું કે મિત્રો, એકવાર સંબંધ કર્યા પછી બંને વચ્ચે થોડી ઘણી તકરાર થાય તોય સહનશીલતા રાખો, પણ છૂટાછેડા સુધી ના જ જશો. કારણ કે છૂટાછેડા કર્યા પછી બીજો તમે જે સગપણ કરવા જઈ રહ્યા છો એ કેવું મળશે એનું તમે અનુમાન કે કલ્પના પણ કરી નથી. તો જે છે તેને સારી રીતે સાચવો, સંભાળો અને એ જ તમારા જીવનના સાથી બનશે અને સુખ દુઃખના સાથી બનશે. તો મિત્રો, થોડી સહનશીલતા રાખશો તો ક્યારેય તકરાર નહીં થાય. બસ એ જ. જય ભીમ, નમો બુદ્ધાય.